નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 થી માંડીને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વનો ટોપિક છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો વિષય છે ભાઈ આપણો ઇંગ્લિશ અને ધોરણ 9 થી માંડીને 12 સુધી મહત્વનો ટોપિક છે. અને એ ટોપિક છે ભાઈ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે શું? તો એને આપણે કહીશું કે કર્તરી પ્રયોગ. શું કહેવાય? કર્તરી પ્રયોગ. અને આને આપણે શું કહીશું ભાઈ? કર્મણી પ્રયોગ. ગુજરાતી ભાષામાં પણ આપણે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ શીખીએ છીએ. કર્તરી એટલે શું ભાઈ? કે જે વાક્યમાં કર્તા કયા સ્થાને હોય? મુખ્ય સ્થાને. અને કર્મણીમાં શું હોય? કે કર્મ મુખ્ય સ્થાને. એને આપણે કર્મણી પ્રયોગ કહેવાય. દાખલા તરીકે આપણે ગુજરાતી ભાષાનું વાક્ય જોઈએ. ગુજરાતી ભાષાનું વાક્ય જોઈએ કે અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ. તો આમાં કર્તા મુખ્ય સ્થાને છે. કયો ભાઈ? કર્તા કયા સ્થાને છે? મુખ્ય સ્થાને. અને કર્તા મુખ્ય સ્થાને છે માટે આપણે આ વાક્યને શું કહીશું ભાઈ? કર્તરી પ્રયોગ. પણ આ વાક્યને ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગમાં ફેરવવું છે. કર્મણી પ્રયોગમાં ફેરવવું છે. તો એની અંદર કેટલાક પ્રત્યયો લાગશે કે ભાઈ થી, થકી, વડે અને દ્વારા. ત્યાં ભાઈ થી, થકી, વડે અને દ્વારા જેવા શબ્દોથી આપણે કર્મણી પ્રયોગમાં ફેરવીએ છીએ. પણ પહેલા શું કરીશું ભાઈ? કર્મને આગળ લઈશું. કર્મ કયું છે ભાઈ? અંગ્રેજી. તો અંગ્રેજી રોજ અને અમે એટલે એનું કર્મ વિભક્તિ કરીએ તો ભાઈ અમારા, અને પછી શું મૂકીશું? દ્વારા. શું થાય છે ભાઈ? શીખાય છે. તો આ આપણી ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગ વિશે આપણે જાણીશું. હવે આપણે અંગ્રેજી ભાષામાં જોઈએ તો પહેલો કાળ જોઈએ. કાળ મુજબ એના આપણે ફેરફાર થશે. અને એમાં પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એને આપણે શું કહેવાય ગુજરાતીમાં? કે ભાઈ સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે શું કહીશું ગુજરાતીમાં? સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળને આપણે વાક્ય રચના દરેક કાળની અંદર આપણે શીખી ગયા છીએ. અને એ કાળમાં એની વાક્ય રચના જે હતી એ આપણે જોઈએ. અને પહેલી વાક્ય રચના એ શીખીશું કઈ ભાઈ? એની એક્ટિવ વાક્ય રચના. અને એક્ટિવ વાક્ય રચના એટલે શું ભાઈ? તો પહેલા શું આવે? કર્તા. બરાબર. અને પછી બીજા નંબરે આપણે શું આવતું હતું? ક્રિયાપદનું કયું રૂપ ભાઈ? મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદના છેડે શું લગાડવાનું ભાઈ? એસ કે ઈએસ પ્રત્યય આપણે લગાવતા હતા. પણ આ ક્યારે લગાડવાનો? ત્રીજો પુરુષ એક વચનનો કરતા હોય ત્યારે. અને છેલ્લે શું મૂકવાનું? કર્મ. તો આ જે વાક્ય રચના થઈ, આ જે વાક્ય રચના થઈ છે કઈ થઈ ભાઈ? એક્ટિવ વોઇસ વાક્ય રચના. કઈ વાક્ય રચના થઈ? એક્ટિવ વોઇસ. એટલે આપણે શોર્ટમાં શું કહીશું? એવી. એવી એટલે એક્ટિવ વોઇસ. હવે આને પેસિવ વોઇસમાં ફેરવવું છે તો શું કરીશું? તો કર્મને આપણે ક્યાં લઈશું ભાઈ? આગળ. ક્યાં લઈશું? આગળ. હવે જે તે કાળ હોય, દાખલા તરીકે આપણે અહીંયા કયો કાળ છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો મૂકવાના. કયા ભાઈ? વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો કયા થાય? એમ, ઇઝ, આર. અને પ્લસ હવે જે કોઈ ક્રિયાપદ છે
એ ક્રિયાપદનું હંમેશા આપણે શું કરી દેવાનું, જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે ક્રિયાપદનું શું થઈ જાય, ભૂતકૃદન થઈ જાય. શું થઈ જાય? ભૂતકૃદન. અને પ્લસ એને આપણે બાય વડે કર્તાને કર્મસ્થાને લાવીશું. ક્યાં લાવીશું? કર્તાને કર્મસ્થાને. બરાબર. તો આ શું થયું ભાઈ? પેસિવ વોઇસ. શું થયું ભાઈ? પેસિવ વોઇસ. હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં શું રાખવાનું કે જ્યારે કર્તાને આપણે કર્મ વિભક્તિમાં લઈ જઈએ ત્યારે કર્તાનું કર્મ વિભક્તિમાં ફેરફાર થાય છે. તો એવી વિભક્તિઓ કઈ? તો કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ. કર્તા વિભક્તિ આઈ છે તો આઈ ની કર્મ વિભક્તિ શું થાય ભાઈ? ની થાય. વી નું શું થાય? અસ થાય. યુ નું યુ પોતે એમના એમ જ રહે. પછી હી હોય તો હી નું હિમ થાય. સી હોય તો સી નું હર થાય. ઈટ હોય તો ઈટ નું ઈટ થાય. અને તે હોય તો તેનું દેવ થાય. તો આ વસ્તુ આપણે યાદ રાખવી જરૂરી છે. કર્તા નું કર્મ વિભક્તિમાં ફેરફાર કરીએ ત્યારે કર્તા આઈ નું ની, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઈટ નું ઈટ જ રહે અને તેનું દેવ થાય. તો આ આપણે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ બંને વસ્તુ આપણે શીખી ગયા. હવે આપણે વાક્ય પ્રયોગ કેવી રીતે થાય એ જોઈશું. કે સાદા વર્તમાન કાળમાં આપણે જોયું કે અંગ્રેજી, અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ. એવું વાક્ય આપણે અહીંયા જોયું કે અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ. તો અમે શું કહેવાય ભાઈ? કર્તા કહેવાય. આને શું કહેવાય? કાળસૂચક શબ્દ કહેવાય. આને શું કહેવાય ભાઈ? કર્મ કહેવાય. અને ક્રિયાપદ ક્યાં હોય? વાક્યની છેડે. અંગ્રેજી ભાષામાં જોઈએ તો ભાઈ આને શું કહીશું ભાઈ? સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટ. આને શું કહેવાય ભાઈ? કાળ સાઇન ઓફ ટેન્સ. શું કહેવાય? સાઇન ઓફ ટેન્સ. અને આને શું કહેવાય? કર્મ અને ઓબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? ઓબ્જેક્ટ. અને ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય? વર્બ કહેવાય. બરાબર. તો આ વસ્તુ આપણે જોઈએ. હવે અંગ્રેજી ભાષામાં એનો આપણે શું કરીશું ભાઈ? કન્વર્ટ કરીએ કે અંગ્રેજી ભાષામાં વાક્ય શું બને. તો અંગ્રેજી ભાષાની વાક્ય રચના છે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. તો આપણે જોઈએ તો કે પહેલો કર્તા કોણ છે કે અમે. અમે એટલે શું બન્યું? વી. અમે એટલે વી. અને પછી ક્રિયાપદ. ક્રિયાપદ ક્યાં છે? વાક્યની છેડે. શીખવું એટલે ભાઈ શું થાય? લર્ન. વી લર્ન. અને કર્મ લઈશું આપણે શું થાય? ઇંગ્લિશ. અને છેલ્લે આપણે આ સૂચક શબ્દ મૂકીશું તો ડેલી. તો આ વાક્ય જે બને તો વી લર્ન ઇંગ્લિશ ડેલી. તો આ આપણું વાક્ય કયું કહેવાય? એક્ટિવ વોઇસ. શું થયું? એક્ટિવ વોઇસ. પણ એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું છે. આને આપણે શું કરવું છે? પેસિવ વોઇસમાં ફેરવવું છે. પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે શું ધ્યાન રાખવાનું કે પહેલા કર્મને આપણે પકડીશું. આમાં કર્મ કયું છે ભાઈ? તો ઇંગ્લિશ કર્મ છે. કયું કર્મ છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ આપણે ક્યાં લઈશું? આગળ. પછી ઇઝ. અને ક્રિયાપદ. ભાઈ ક્રિયાપદનું ભૂતપૂર્વ મૂકીશું લર્ન. હવે આપણે શું કરીશું ભાઈ? એની જ્યારે આવી ગયું, ભૂતપૂર્વ પણ આવી ગયું, બાય વડે કર્તાને જોડીશું. તો પહેલા આપણે બાય મૂકીશું. પછી કર્તાને આપણે પાછળ લાવી. હવે કર્તાને જ્યારે પાછળ લાવીએ છીએ ત્યારે જે કર્તા વિભક્તિને આપણે સામો ફેરવી પડી છે કર્મ વિભક્તિમાં ફેરવી. તો વી કર્તા છે તો વી નું કર્મ શું થાય? અસ થાય. તો અહીંયા આપણે મૂકીશું અસ અને વધીશું ભાઈ ડેલી. તો આને આપણે શું કહીશું? પેસિવ વોઇસ. બરાબર. તો કોઈ પણ સર્વનામ હોય, સર્વનામ કર્તા વિભક્તિ હોય તો એને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે એને કર્મ વિભક્તિમાં ફેરવવી ફરજિયાત છે. બરાબર. અને જો આ કર્મ વિભક્તિ આપણે ખોટી પડે તો આપણું વાક્ય પણ ખોટું બની શકે છે. દાખલા તરીકે હવે આવું આપ્યું કે ભાઈ સુરેશ રોજ ટીવી સિરિયલ જુએ છે. સુરેશ રોજ ટીવી સિરિયલ જુએ છે. તો આમાં કર્તા કોણ છે? સુરેશ છે. તો પહેલા આપણે મૂકીએ સુરેશ. પછી ક્રિયાપદ મૂળરૂપ અથવા એસટીએસ. પણ સુરેશ કયો પુરુષ છે? ત્રીજો પુરુષ છે.
ત્રીજો પુરુષ છે એટલે આપણે વસ્તુ યાદ રાખવાની કઈ કે ક્રિયાપદની છેડે s લાગે છે કે es લાગે છે. તો અહીંયા આપણને ક્રિયાપદ છે વોચ, અને વોચમાં શું છે કે ભાઈ પાછળ ch છે, અને જો ch આવતું હોય તો એની પાછળ es પ્રત્યય લાગે તો શું થશે? સુરેશ વોચિસ અ ટીવી સિરિયલ અને બધું શું ભાઈ ડેલી. તો આ શું થયું? આપણે એક્ટિવ રચના થઈ. હવે એના પર પેસિવ વોઇસમાં ફેરવવી છે. પેસિવ વોઇસમાં ફેરવીએ તો શું કરીશું? ટીવી સિરિયલ એક કર્મ છે તો એને આપણે ક્યાં લઈશું? આગળ. તો આ ટીવી સિરિયલ અને બીજા નંબરે આપણે શું મૂકીશું કે રચના પ્રમાણે એમિજા. તો ટીવી સિરિયલ એક વચન છે તો અહીંયા આપણે મૂકીશું ઇઝ. અને હવે ક્રિયાપદનું ભૂતકૃદન. ક્રિયાપદ કોણ છે? ભાઈ વોચ. તો વોચનું ભૂતકૃદન શું થશે? વોચ. અને બાય. હવે જો સુરેશ નામ છે, અહીંયા કોઈ સર્વનામ છે નહીં. અહીંયા કર્તા વિભક્તિ આપણે જે સર્વનામો હતા તો આપણે એનું ફેરફાર કરતા હતા, પણ જો કોઈ વ્યક્તિવાચક નામ આપેલું હોય, કોઈ પણ વ્યક્તિવાચક નામ આપેલું હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા ખાલી સુરેશ જ લખવાનું. બાય સુરેશ ડેલી. હવે બીજું વાક્ય જોઈએ કે ભાઈ તેણી રોજ કપડા ધોવે છે. તો હવે શું કરીશું? તો તેની કરતા છે તો એનું આપણે શું કરીશું કે સી. બીજા નંબરે કપડા ધોવા એટલે વોશ, એટલે ત્રીજો પુરુષ છે માટે આપણે શું લગાડીશું? વોશિસ. અને કપડા એટલે ક્લોથ્સ, અને વધ્યું શું ભાઈ? ડેલી. તો આ શું થયું? આપણી એક્ટિવ વોઇસ વાક્ય રચના થઈ. હવે પેસિવ વોઇસમાં ફેરવીશું તો આપણે કર્મને ક્યાં લઈશું? આગળ. પણ હવે ધ્યાન શું રાખવાનું છે ભાઈ કે અહીંયા ક્લોથ્સ બહુવચન છે. હવે બહુવચન હોય તો આપણે એમિજામાંથી આપણે કયો પસંદ કરીશું? આર. તો ક્લોથ્સ આર અને વોશનું ભૂતકૃદન શું થશે ભાઈ? વોશ બાય. સી ને આ બાજુ લાવીશું તો હર, અને વધ્યું શું ભાઈ? ડેલી. તો આ શું થશે ભાઈ? પેસિવ વોઇસ. હવે મિત્રો એક ઘણી વખતે આપણને કર્મ પકડવામાં પણ ભૂલ થતી હોય અને એવું કર્મ હોય કે જેને આપણે ફેરફાર કરવો પડે. દાખલા તરીકે એવું વાક્ય છે કે ભાઈ હી સેન્ડ્સ મી અ મેસેજ daily. He sends me a message daily. તો આની અંદર આપણે દ્વિકર્મ છે. કેટલા કર્મ છે? તો બે કર્મ છે. એક મી પણ કર્મ છે અને એક મેસેજ પણ કર્મ છે. તો બંનેમાંથી ગમે તે તમે કર્મને આપણે આગળ લખી શકીએ છીએ, એટલે કર્તા સ્થાને લાવી શકીએ છીએ. તો દાખલા તરીકે આપણે આને લાવવું છે મીને, બરાબર? તો મીને જ્યારે કર્તા સ્થાને લાવો ત્યારે મીનું કર્તા વિભક્તિનું રૂપ ફેરવવું પડે. તો મીને આપણે ક્યાં લાવી દીધું? આગળ. તો આઈ ની જોડે શું આવે? એમ. તો અહીંયા આપણે લખવાનું આઈ એમ સેન્ટ. પછી આ મેસેજ હતું અંદર એ પાછળ લઈ અ મેસેજ, અને બાય હી ને આ બાજુ લાવો તો હી થઈ જશે, અને બધું શું ભાઈ? ડેલી. અને અ મેસેજ ને પણ આપણે આગળ લાવી શકીએ. તો એ આપણે આગળ ઉપર પ્રમાણે જોઈએ તો અ મેસેજ ઇઝ સેન્ટ. પછી આ મી અંદર લઈ લો, મી બાય હી ને આ બાજુ લાવો, હિમ, અને ડેલી. તો મિત્રો આજે આપણે વિધાન રચના જોઈએ. કઈ રચના જોઈએ? વિધાન રચના. તો વિધાન રચનાની અંદર આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરફાર થાય એ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય શીખીશું. તો મિત્રો આને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ બાય.